જય માતાજી દોસ્તો, આજે હું બનાવી રહી છું કાઠિયાવાડી ઇન્ટરનેશનલ ભાણું. ઇન્ટરનેશનલ એટલા માટે કે ભજીયા છે ને એ અમારે પ્રોગ્રામનું નામ પડે એટલે પહેલાં ભજીયા યાદ આવી છે ને અત્યારે વિદેશમાં જેટલા અમારા ગુજરાતી કાઠિયાવાડીઓ પથરાણા છે ને ત્યાં પણ ભજીયાનો પ્રોગ્રામ કરે છે, એટલે મેં આ શબ્દ પ્રયોગ કર્યો. તો આજે ભજીયાનું પ્લાનિંગ થઈ ગયું, સાથે સાથે બટેકા પૂરી, કાંદાવડી અને પૂંભણિયાને આ બધું બનાવવાનું છે. અને ભજીયા એક પ્રકારનું હોય, જ્યારે ભજીયા બને ત્યારે અમારા ઘરે 10 પ્રકારના ભજીયા બને. જોકે આપણા કાઠિયાવાડીના બધે એમ જ હોય, કોઈ આખા મરચાંના બનાવે ને કોઈ આખા ટમેટાના બનાવે ને કેટલાય નખરા હોય, પણ ભજીયા એટલે ભજીયા, બરોબર. 2 છાંટા વરસાદના થાય એટલે ભજીયા બનાવવાના ચાલુ બધાના ઘરે. અને દેશમાં તો ગામડે તો દરેકના ઘરે વાવણીનો વરસાદ થાય એટલે પહેલાં લાડવા બને, પછી તો ભજીયા જ હોય, કારણ કે ઘરની મેથી, લસણ અને મસાલા તો ઘરના જ હોય, શાકભાજી. તો હું બનાવી રહી છું આજે પૂંભણિયા અને બટાકા પૂરી અને કાંદીવડી. સૂકું લસણ મેં થોડુંક ફોલીને અને કટરમાં નાખી દીધું છે. 5 થી 7 મરચાં જે દેશના છે, ગામડાના એટલે તીખા છે, તો તીખા મરચાં આવી રીતે કટકા કરી લીધા છે. અને એક મોટો આદુનો ટુકડો, એ પણ છાલ ઉતારીને અને એના પણ ટુકડા કરી લીધા છે. અને આ બધી વસ્તુ કટરમાં નાખી અને એની પેસ્ટ બનાવી લેવાની છે. તો ક્રશ કરી નાખ્યું છે બધું ભેગું. અને થાળીમાં છે લીલું લસણ અને ધાણા. પૂંભણિયાની અંદર ધાણાનો વધારે ભાગ હોય અને મેથી થોડી એવી જ હોય. તો લીલું લસણ, ધાણા અને મેથી આ ત્રણેય મેં સમારી લીધું છે. ઘરમાં ખાવાવાળા 3 જણા છે, 3 માટે 3 પ્રકારના ભજીયા બને છે. તો હું મારી મોજમાં છું. ફોન આવી ગયો છે મારા હસબન્ડનો, એ કે હું આવીને ભજીયા બનાવો. મેં દી પ્રોગ્રામમાં બનાવો ને ત્યાં જ બરોબર છે, અહીંયા કાંઈ નથી કરવાનું, રસોડું નથી બગાડવાનું. તો એ આવે એ પહેલાં મેં મારા છોકરાને બનાવી દીધી છે બટાકા પૂરી અને કાંદીવડી. તો સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. બાઉલમાં 3-4 ચમચી જેટલો મેં બેસન લઈ લીધો છે. તો પહેલાં મારે બેસનનું ખીરું બનાવવાનું છે બટેકા પૂરી માટે. તો એની અંદર મેં થોડીક હળદર અને સ્વાદ અનુસાર મીઠું, સાથે થોડોક સોડા પણ નાખવાનો છે. તમે નાખો છો કે નહીં લખજો કમેન્ટમાં. બટેકા પૂરીમાં અને બ્લેક મરી પાવડર એ પણ થોડોક અંદર એડ કર્યો છે. અને થોડો એવો ચપટી જેટલો સોડા જે નાખી અને ઉપર આપણે થોડુંક લીંબુનો રસ નીચોવી નાખવાનો છે, એટલે સોડા બધા ફૂટી જાય. અને પછી નહીં પતલું કે નહીં જાડું એવું ખીરું બેસનનું રેડી કરવાનું છે. તો બટાકા પૂરી તો લગભગ બધા છોકરાઓને ભાવતી જ હોય, અને ભજીયા બને એટલે છોકરાઓ માટે તો બટાકા પૂરી બનતી જ હોય છે. પ્રોગ્રામ હોય તો એ ભલે ને ઘરે બનતા હોય તો એ ભલે. તો આવી રીતે મેં મસ્ત મજાની ખીરું બનાવી લીધું છે. અને બટાકા પૂરી પહેલાં આપણે બનાવી દેવાની છે. પછી એની અંદર જે લોટ બચી જાય, બનાવેલું જે ખીરું હોય એ બચી જાય, એમાં જ આપણે કાંદીવડીનો મિક્સ કરવાનો છે, લોટને એવું બધું. તો ભજીયા કોના કોના ફેવરેટ છે એ લખજો કમેન્ટમાં. અને મારા દાદાને, દાદીને અને ગામડે મારા કાકાને બધાને ભજીયા બહુ જ ભાવતા, એટલે ભજીયા લગભગ નાની હતી ને ત્યારથી ને એટલા જ બનાવતા ફાવે છે. અને મને ભજીયા ભાવે છે એટલા. લગભગ અમારા સુરતી કાઠિયાવાડીના ત્યાં મેરેજ હોય કે નાનું મોટું ફંક્શન હોય, ભજીયા તો એની ગુજરાતી ડિશમાં હોય અને હોય જ. શું કહેવું તમારું? તો આવી રીતે મસ્ત મજાનું મેં ખીરું કરી લીધું છે. અને પહેલાં હું બનાવી રહી છું બટેકા પૂરી. બટેકા પૂરી મેં મારી હાથે સ્લાઈસ કરી છે. તમે મશીનમાં પણ કરી શકો, પણ સ્લાઈસથી પણ સરસ આપણે ચાકાથી થઈ જાય. તો તમે જોઈ શકો છો પહેલાં જેટલી જાડી જાડી હતી ને એ બધી નાખી દીધી છે, એટલે વધારે પડતી તળાઈને અને સરસ બફાઈ જાય. તો આવી રીતે મસ્ત મજાની મેં બટાકા પૂરી તળી લીધી છે પહેલાં. અને પછી આપણે આની અંદર જ આપણે કાંદીવડી બનાવી નાખવાની છે. આજે મને જીભમાં એક ફોડકી થઈ છે ને તો બોલવામાં એટલી તકલીફ થાય છે ને એની વાત પૂછવામાં અચકાતી જાઉં છું. બોલો, નકર બાંધવાનું હોય ને બોલવાનું એમાં આપણે થોડા અચકાઈ, કાઠિયાવાડી ક્યાંય પાછા ન પડે ને ખાસ તો બાંધવામાં. તો ચલાવી લેજો. બટાકા પૂરી બની ગઈ અને સાથે સાથે ફોન આવી ગયો છે. ચટણી બટણી લાવવાનું છે કાંઈ એમ જ લેતા આવો તો વધારે સારું, કારણ કે ભજીયા બનતા હોય ને એટલે મારા પતિને ક્યારે મારે ફોન કરીને પૂછવું જ ન પડે કેમ લેટ થયું ને કેમ હજી ન થાય એવા, કારણ કે ફોન કર્યા પહેલાં પૂગી જાય એટલે એને ભજીયા વહેલા. અને એ તે પછી પાછા પૂંભણી આવો. બાકી ગોળ મોટા આપણે જે ફૂલવડા કરીએ ને એ ન ભાવે, મને ફૂલવડા ભાવે, એટલે મેં ફૂલવડા પણ કર્યા હશે ને એના માટે પૂંભણીએ કર્યા છે. પણ પહેલાં મારા સનનું બધું બનાવીને એને પતાવીને જમાડી દઉં, કારણ કે ભજીયા તો ગરમ ગરમ જ મજા આવે. તો બટાકા પૂરી તળી લીધી છે. અને હવે આપણે કાંદીવડીની પતલી પતલી સ્લાઈસ કરી નાખવાની છે, એટલે સરસ આમ આપણે મસળીએ ને એટલે છૂટી બધી કળી પડી જાય અને ક્રિસ્પી પણ સરસ મજાની થાય. એટલે બને ત્યાં સુધી આમ એકદમ પતલી સ્લાઈસ કાંદાની કરવાની છે. તો સરસ મજાની પૂરી તળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અન્નપૂર્ણાનું સિંગ તેલ મેં મૂક્યું છે ગરમ કરવા, અને એટલી મસ્ત મજાની સ્મેલ આવી રહી છે, કાંઈ ઘટે નહીં એવી. હવે જે બચેલું ખીરું હતું એની અંદર જ મેં થોડાક ચપટીક અજમા નાખી દીધા છે. અને મીઠું તો એની અંદર નાખેલું છે, છતાં પણ મેં થોડુંક મીઠું એડ કર્યું છે, બેસન નાખ્યો છે એટલે. અને બધા કાંદા મેં આની અંદર નાખી દીધા છે. હવે આના જ બાઉલની અંદર આપણે કાંદાવડીનું
બનાવી લેવાનું છે. સાઈડમાં પૂરી તળાઈ રહી છે, એકસાથે 2-3 કામ ચાલુ છે જે તમે જોઈ શકો છો. મને મારા કેટલા બધા ફેન્સ લોકો એવું કીધું કે દીદી તમે અત્યારે જે રસોઈ બનાવો છો ને એ બધી કાઠિયાવાડી રસોઈ, દેશી રસોઈ બનાવો છો, તમને બનાવવામાં એટલું બધું ઇઝી પડે છે, તમે સાવ ઇઝી રીતે સમજાવો છો. મેં એમાં હું ભાઈ આપણો કાઠિયાવાડી તો ટોન છે અને આ બધું સાંભળીને જ આપણે મોટા થયા છીએ, તો એ તો એવી જ રીતે સમજાવવું ને એટલે મને ગમે, આનંદ આવે. કારણ કે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ કરતા હોય ત્યારે 1000 લોકો જોતા હોય, ફેસબુકમાં ને એમાં, પણ યુટ્યુબ પર 3500-4000 લોકો રોજ જોતા હોય છે લાઈવમાં મને. તો મારાથી મીઠાનું ડબલું પણ પડી ગયું છે, કારણ કે એક હાથ થોડોક ચણાના લોટવાળો હતો, મેં ધોયા વગર ફટાફટ આમ ખીરું બનાવતી હતી. તો પછી મારા દીકરાએ બધું હકેલું, સમેટ્યું અને મેં આ બાજુ થોડીક હળદર, થોડુંક મીઠું ને અજમો નાખી અને આવી રીતે કાંદાવડીનું કઠણ નહીં અને સાવ ઢીલું નહીં એ રીતનું આપણે બનાવી લેવાનું છે એની પેસ્ટ. તો હવે 4 આંગળીથી આમ છૂટી કળિયું પડે ને એ રીતે આપણે ફૂલ ફ્લેમ ઉપર તેલ આવી જાય ને ગરમ, એની અંદર નાખતું જવાનું છે એટલે મસ્ત મજાનું ક્રિસ્પી થઈ જાય ને આની અંદર કાંઈ તેલ બેલ ચડે નહીં. તો આવી રીતે કાંદાવડી કરી છે. અને કાંદાવડી તો અમે આડે દિવસે ગમે ત્યારે બનાવતા હોઈએ છે, એની કોઈ સ્પેશિયલ પ્લાન નથી હોતો, કારણ કે મારા દીકરાને બહુ ભાવે છે અને કાંદા તો અત્યારે શિયાળામાં શરદીની ઋતુમાં હેલ્થ માટે વધારે સારા. તો આ બની ગઈ મારી કાંદાવડી, ગોલ્ડન કલરની તો આપણે તળી લેવાની છે. અને આપણે દહીં સાથે પણ મજા આવે ત્યારે કાંદાવડી ખાવાની. તમારી ઘરે તમે બનાવો છો કે નહીં એ લખજો. ઘણા બધા કાંદાની રીંગ બનાવતા હોય છે, મરચાંની પણ રીંગ બનાવતા હોય છે, પણ મેં આજે એવું કોઈ કર્યું નથી, કારણ કે ઘરે કોઈ ગેસ્ટ નથી, અમે 3 જ છીએ. ખાસ તો હું જ જમવાવાળા છીએ, એટલે 3 જણા છે, 3 પ્રકારના ભજીયા બન્યા છે. ગઈકાલના લાઈવમાં કોઈએ મને એવી કમેન્ટ કરી હતી કે બેન તમારી એક ભાઈએ ઇન્ટરનેશનલ એની યુટ્યુબ ચેનલ છે ને આઉટ કન્ટ્રીથી છે અને એણે તમારું નામ લઈને લાઈવ કર્યું હતું કે કૃષ્ણાબેને જ્યારથી રસોઈના વિડીયો ચાલુ કર્યા છે ત્યારથી મારી ચેનલ ધબધબાટી હાલી ગઈ છે અને હું અહીંયા વિદેશમાં આ ચેનલ ચલાવું છું અને મારા રેસ્ટોરન્ટમાં પણ કૃષ્ણાબેનને જે વાનગી બનાવે છે ને હું બનાવું છું. તો ભાઈને વિદેશમાં પોતાની કહે છે રેસ્ટોરન્ટ છે, ત્યાં પણ મારી આ વાનગીઓ બને છે. વાનગીઓમાં કંઈ ખાસ હોતું નથી, કાઠિયાવાડમાં મોટા થયા હોય બધું દેશી વસ્તુ બનતી હોય છે મારા ઘરે, અને હું કંઈ પ્રોફેશનલ બહુ એવી લેંગ્વેજથી બનાવી નથી રહી કે સમજાવી નથી રહી, તો એ ભાઈ મારી વાનગીઓ બનાવે છે ને એની ચેનલ ચલાવે છે ને એના રેસ્ટોરન્ટમાં પણ બનાવે છે, એ મારા માટે ગૌરવની વાત છે. તો હવે એક તપેલીની અંદર મેં લીલું લસણ, લીલા ધાણા, મેથી જે સમારેલું હતું એ નાખી દીધું છે. પછી એમાં નાખ્યું હશે 2-3 ચમચા જેટલો મેં બેસન, પછી અંદર નાખ્યું છે મેં મીઠું, અને મરચાં મેં નાખ્યા છે દેશના ગામડાના, એટલે થોડોક મેં મરી પાવડર નાખ્યો છે, બ્લેક મરી પાવડર. અને જે આપણે મરચાં, આદું અને લસણ આ ત્રણેયનું બનાવી નાખ્યું હતી પેસ્ટ, એ પણ છેલ્લે એડ કરી દીધી છે. પછી મેં થોડાક સોડા નાખ્યા છે અને એની ઉપર મેં લીંબુનો રસ નાખી દીધો છે, એટલે સોડા ફૂટી ગયા છે. સોરી, આની અંદર સોડા નથી નાખ્યા, ફૂલવડામાં નાખ્યા છે. આ તો મેં એમનેમ જ બનાવ્યું. પૂંભણીયાની અંદર આપણે સોડા નાખવાના નથી હોતા, બરાબર. એમાં ચડિયા તો લીલું શાકભાજી નાખવાનું હોય છે, જેમાં ધાણા વધારે, એટલે આમાં સોડા નથી નાખ્યા. પણ આ 2-3 ઘાણવા જે પૂંભણીયાના થઈ જાય ને પછી જે લાસ્ટ વધે ને એની અંદર મેં મારા માટે ફૂલવડા બનાવવાના હતા ત્યારે મેં થોડોક સોડા નાખ્યો છે. તો આવી રીતે મસ્ત મજાનું મેં એકદમ દેખાય છે ને લીલવણી એવું મેં ખીરું કરી દીધું છે રેડી. અને આ બાજુ તેલ તે થઈ ગયું છે ગરમ. તો હવે આપણે મસ્ત મજાને એમાં પૂંભણીયા પાડી દેવાના છે. પહેલાં મને વિચાર થતો મારે લગ્ન થયા ને ત્યારે કે પૂંભણીયા એટલે શું છે, કારણ કે ગામડે મેં પૂંભણીયા ના બનાવતા, ગોળ ભજીયા જ બનાવતા. પણ અહીંયા આવીને મારા પતિએ આ બધા નખરા ચાલુ કર્યા ને મને શીખવાડ્યું, પોતાને આવો શોખ ખાવાનો ને બનાવવાનો. તો આવી રીતે મેં મસ્ત મજાના પૂંભણીયા પાડી દીધા છે. અને લીલું લીલું મસ્ત મજાને દેખાય છે ને, કારણ કે આમાં ચડિયા તો લોટ નથી નાખવાનો, ચડિયાતા શાકભાજી નાખવાના છે, એટલે કે મેથી, લીલું લસણ, ધાણા, ખાસ તો ધાણા. તો સરસ મજાનું તેલ આવી ગયું છે અને મેં બનાવી નાખ્યો છે પૂંભણીયાનો ઘાણવો. તમે પૂંભણીયા બનાવો છો, કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં. અને ભજીયા તો ભજીયા હો ભાઈ, મારા પૂર્વાને ભજીયા નથી ભાવતા, પણ એને બેસનના ચીલા એટલે કે પુડલા બહુ જ ભાવે છે, તો હું એને પણ પુડલા બનાવી દઉં છું. ઘણીવાર આનું આ ખીરું હોય ને એ થોડુંક પતલું કરીને પુડલા બનાવી દઉં, એટલે મને મજા આવે કે હાલો પુડલા તો બનાવેલા ખાઈ છે, ભજીયા ન ખાઈ કાંઈ નહીં. એને મનમાં એવું છે કે ભજીયામાં બહુ ઓઇલ હોય, અને 2 છોકરાઓ ફિટનેસના લઈને બહુ સિરિયસ છે, ઓઇલવાળું ઓછું ખાય છે અને સ્વીટ તો બિલકુલ નથી ખાતા. તો આ બની ગયા આપણા પૂંભણીયા. ટેસ્ટી તો જબરદસ્ત થયા છે, કારણ કે લસણ લીલું અને સૂકું 2 ચડિયાતું છે અને બહુ ચડિયાતા ધાણા નાખ્યા છે, એટલા માટે. તો તમે જોઈ શકો છો 2 થી 3 ઘાણવા મેં પૂંભણીયાના કાઢી લીધા છે. પછી 1 ઘાણવા જેટલું 8 થી 10 ફૂલવડા થાય, મોટા ગોળ ભજીયા થાય એટલું ખીરું બચ્યું છે ને એની અંદર મેં નાખી દીધું છે થોડોક સોડા અને થોડુંક પાણી નાખીને પતલું કરીને થોડુંક, અને પછી આવી રીતે મોટા મોટા ફૂલવડા પાડી દીધા છે. જુઓ તમે જોઈ શકો છો કેવા સરસ ફૂલીને દડા જેવા થયા છે ને અંદરથી એકદમ જાળી પડેલા અને પોચા રૂ જેવા. તો આ મારા ફેવરિટ છે. અને ચટણી તો રેડીમેડ લાવ્યા હતા, દહીં હતું ઘરનું. તો પતિ પત્નીએ મસ્ત મજાનું ડિનર કરી લીધું છે. અને આવી રીતે ફોડીને તમને બતાવી રહી છું કેટલી મસ્ત જાળી પડી છે.
અને હું ઠારી રહી છું. ખાવાની આવી ગઈ છે મજા. લખજો કમેન્ટમાં કેવા